સુરત જિલ્લાના બારડોલીના અવધ લેક પેલેસ બાબેન ખાતે પ્રથમ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિયરલેસ ગર્લ્સ ટીમ ફાઇનલ રનમાં ભવ્ય વિજય હાંસલ કરી ટુર્નામેન્ટ પોતાના નામે કરી હતી. અવધ લેક પેલેસ ખાતે વ્યવસ્થાપક સમિતિ દ્વારા સોસાયટીના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સોસાયટીમાં વસતી મહિલાઓને એકત્રિત કરી પરસ્પર મૈત્રીભાવ કેળવવાનો અને મહિલાઓમાં એકતા વધારવાની સાથે તેમની અંદર રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવાનો તથા ખેલદિલીપૂર્વક રમત દ્વારા આરોગ્ય અને તંદુરસ્તી જાળવવાનો હતો. આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ દરમિયાન આ મુજબની ટીમો સાથે મેચો રમાઈ હતી. બધી જ ટીમોએ ખેલદિલીપૂર્વક રમતો રમીને દર્શકોને રોમાંચિત કર્યા હતા. ફાઇનલ મેચમાં યશવીબેનની એલપી ફિયરલેસ ગર્લ્સ ટીમ અને પૂનમબેનની એલપી રાઇઝિંગ સ્ટાર ટીમ વચ્ચે રસાકર ભરી ટક્કર જોવા મળી હતી. આ ફાઇનલ મુકાબલામાં યશવીબેનની આગેવાની હેઠળ એલપી ફિયરલેસ ગર્લ્સ ટીમ માત્ર 2 વિકેટ ગુમાવી હતી, જ્યારે એલપી રાઇઝિંગ સ્ટાર ટીમને ઓલ આઉટ કરી ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. ટુર્નામેન્ટ દરમિયાન વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન માટે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. વિજેતા તથા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને હાજર રહેલા મહાનુભાવો વદર હસ્તે ટ્રોફી અને શિલ્ડ એનાયત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટથી સોસાયટીની મહિલાઓમાં ઉત્સાહ અને એકતા અને ખેલકૂદ પ્રત્યે નવી પ્રેરણા જાગી હોવાનું જાણ્યું હતું. પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી.